નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરવાના છીએ આજે આપણે કે આપણી ગુજરાત સરકાર દ્વારા આપણા ગુજરાતના ખેડૂતો કે જે ચણા અને રાઈની ખેતી કરે છે અને તેમને માર્કેટમાં સારા ભાવ નથી મળતા, તેમના માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે તે ખેડૂત મિત્રો પાસેથી ચણા અને રાઈ ટેકાના ભાવે ખરીદી કરી અને ખેડૂતોને પ્રગતિ માટે સરકારશ્રી દ્વારા એક સારો એવો નિર્ણય લેવામાં આવ્યો છે એવું કહી શકાય. તો એ માટે ક્યાં રજીસ્ટ્રેશન કરવું, કઈ રીતે કરવું, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયો આખો જોજો અને તમામ ખેડૂતો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ વાત કરીએ ચણા અને રાઈની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર. સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી. રૂપિયા 1175 મણ ચણા અને રૂપિયા 1240 મણ રાઈ. એક મણનો ભાવ 1240 રાઈનો છે અને 1175 રૂપિયા ભાવ એક મણનો ચણાનો છે. તો એ માટે રાજ્ય સરકાર વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ખેતી છે અને ઉત્પાદન મેળવીને ચણા અને રાઈ જેની પાસે છે તો સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતો આગામી 13 ફેબ્રુઆરી થી 5 માર્ચ 2026 સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ચણાની રૂપિયા 5875 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1175 રૂપિયા પ્રતિ મણ અને રાઈની વાત કરીએ તો 6200 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1240 પ્રતિ મણ ના ભાવે ખરીદી કરશે. કૃષિ મંત્રી આપણા ગુજરાત સરકારના શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એવું કહી શકાય કે સરકારશ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સૌપ્રથમ આનું રજીસ્ટ્રેશન ક્યાં કરવું અને આના માટે ફોર્મ ક્યાં ભરવું તે તમે ઘરે બેઠા જો તમને ફાવે તો જાતે ભરી શકો છો. બાકી નજીકના કોઈ પણ CSC સેન્ટર કે ઓનલાઈન જે કોઈ વ્યક્તિઓ ઓનલાઈનની માહિતી આપતા હોય અને ઓનલાઈનનું તમામ કામકાજ કરતા હોય ત્યાં પણ કરાવી શકો છો અને તમારા ગામના કમ્પ્યુટર ઓપરેટર એટલે કે VCE દ્વારા પણ તમે આ નોંધણી કરાવી શકો છો અને સરકારમાં તમારા ટેકાના ભાવે ચણા સરકારને વેચી શકો છો. અને એના માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર તમારે આનું રજીસ્ટ્રેશન સંપૂર્ણ કરવાનું હોય છે. આવીને આવી માહિતી જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમે ચણા અને રાઈની ખેતી કરો છો તો આ પોર્ટલ પર ફોર્મ ભરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને સારો એવો ભાવ મળી રહે.